આજે આપણે નાગપંચમીની વાર્તા સાંભળીશું અને તેનું મહત્ત્વ શું છે તે બધું આજે આ વિડીયોમાં જાણીશું. નાગપાંચમ શ્રાવણ વદ અને પાંચમના દિવસને નાગપાંચમ તરીકે ઓળખવામાં આવે છે. નાગપાંચમના દિવસે નાગ દેવતાના સ્થાનકે અથવા મંદિરે ખીચડી અને તલવટનો જવાનો કરવામાં આવે છે અને નાગ દેવતાની પૂજા કરવામાં આવે છે. તો ચાલો હવે આપણે વાર્તા સાંભળીએ. વાર્તા. એક હતી ગંગા ડોશી. ડોશીને 7 દીકરા અને 7 વહુ હતી. 6 વહુ ભર્યા ભાદરિયા ઘેરથી આવેલી અને જ્યારે નાની વહુ શ્યામાની પિયરમાં ન ભાઈ, ન બાપ, ન મા, ન બહેન, ન માસી, ન કાકા, ન ફૈબા કોઈ ન હતું. વાતે વાતે 6 વહુઓ શ્યામાને ન બાપી કહીને મેણું મારે. પણ બિચારી શ્યામા મૂંગે મોઢે સહી લેતી. ઘરનું બધું કામ એના માથે ઢગલો રોટલા ઘડે, વાસણ માંજે અને ઘાસડો કપડાં ધોતી, તોય પેટ પૂરતું ખાવા ન મળતું. આમ ભાદરવો માસ આવ્યો, શ્રાદ્ધના દિવસો આવ્યા. ઘરમાં તપેલું ભરીને ખીર બની. 6 વહુએ અને 7મી સાસુ પેટ ભરીને જમ્યા અને શ્યામાની ભાળે ન લીધી. બિચારી ગર્ભવતી શ્યામાને ખીર ખાવાની ઘણી ઈચ્છા થઈ, પણ થાય શું, કામ ખૂટે તો ખાવા બેસે ને. ત્યાં તો સાસુ તાડુકી, અલી નપીરી તાકી શું રહી છે, નજર લગાડવી છે, જા વધ્યું ઘટ્યું ખાઈને વાસણ માંજી નાખ. શ્યામાએ જોયું તો તપેલું ખાલી ખમ હતું. આંખમાં જળજળિયા આવી ગયા અને ભૂખ્યા પેટે વાસણનો ખડકલો લઈ અને નદીએ ગઈ. ખીરના તપેલામાંથી પોપડા ઉખેડીને ફાટેલા સાડલાના છેડે બાંધીને ત્યાં મૂક્યા. મનમાં એમ કે વાસણ માંજીને નિરાતે ખાઈશ. શ્યામા વાસણ માંજવા બેઠી. એટલામાં એક ગર્ભવતી નાગણ ત્યાં આવી અને બધાએ પોપડા ખાઈને પછી છુપાઈ ગઈ. શ્યામાએ વાસણ માંજીને જોયું તો પોપડા ન મળે. સંતાયેલી નાગણને એમ કે હમણાં દેશે ગાળ, પણ શ્યામા તો બોલી, હશે મારા જેવી કોઈ દુખિયારી, એનું પેટ ઠરજો. આમ શ્યામાના આવા વેનથી પ્રસન્ન થયેલી નાગણે દર્શન દીધા અને બોલી, દીકરી, ખીરના પોપડા મેં ખાધા છે, બોલ તારે શું દુઃખ છે? ત્યારે શ્યામા બોલી, માં, પિયરમાં મારું કોઈ નથી એટલે બધાય મને મેણા મારે છે. થોડા સમય પછી મારો ખોળો ભરાશે. મારે કોઈ ભાઈ નથી, કોને બોલાવું? આમ શ્યામાની આંખો ટપ ટપ વરસી પડી. ત્યારે નાગણ હેતથી બોલી, દીકરી, જરાય ચિંતા ન કરતી. તારો ખોળો ભરવાના આગલા દિવસે એક કંકોત્રી સામે મારા રાફડે મૂકી જજે. શ્યામા તો હરખાતી ઘેર આવી. ખોળો ભરવાનો દિવસ આવ્યો ત્યારે 6 વહુ મેણા બોલવા લાગી. પિયરમાં તો બધું ઉજળ છે, કાળું કૂતરું સગું નથી ને બિચારીને ખોળો ભરવો છે, પહેરામણીમાં કાકરા દેશે કાકરા. આમ શ્યામાએ મેણાને સહીને સાસુ પાસે એક કંકોત્રી લખાવી અને નાગણના રાફડે મૂકી મનોમન પ્રાર્થના કરતી ઘેર આવી. ખોળો ભરવાનો સમય થતાં જેઠાણીઓ ટોણા મારતી કહેવા લાગી, અલી, આજે તો પહેરામણીમાં સોનાના ઘરેણાં મળશે, હમણાં નાની વહુના પિયરિયાના ગાડા આવશે. ત્યાં તો સામે ઘૂઘરમાળ ઘમકવા લાગી. શ્યામા દોડી અને બહાર આવી જોયું તો 7 ગાડા આવતા જોયા. પાછળ 2 ચાકર સોનાની પેટી ઉપાડીને ચાલી આવે છે. 6 જેઠાણીઓની તો આંખ ફાટી ગઈ. ગાડા નજીક આવ્યા અને ગાડામાંથી નાગ દેવતા અને નાગણ અને નાગ કુમારો ઉતર્યા. જેઠાણીઓ તો કાપો તોય લોહી ન નીકળે એવી થઈ ગઈ અને ધામધૂમથી શ્યામાનો ખોળો ભરાયો. સોના રૂપાની પહેરામણી કરી અને હીરા માણેકથી પગલાં ભર્યા. બહેનને હીરાના ચીર ઓઢાડ્યા અને ખોળો ભરાયો. ધામધૂમથી શ્યામાનો ખોળો ભરાયો. સોના રૂપાની પહેરામણી કરી અને હીરા માણેકથી પગલાં ભર્યા. બહેનને હીરના ચીર ઓઢાડ્યા અને ખોળો ભરાયા પછી નાગણ બોલી, વેવણ, મા દીકરીને વિદાય આપો, સુવાવડ પછી 1 મહિને જાતે મૂકવા આવીશ. બિચારા સાસુ તો હેપતાય જ ગયા હતા. 7 પેઢીમાં આવો વૈભવ જોયો ન હતો. નાગણ શ્યામાને લઈને રાફડા પાસે આવી. ત્યાં પગ મૂકત જ જમીન ખસી ગઈ અને પગથિયા દેખાયા. આભા બની ગયેલી શ્યામા પગથિયા ઉતરી તો 7 માળનો ભવ્ય મહેલ દીઠો અને બાગ બગીચા અને ફુવારા જોયા. નાગણ કહેવા લાગી, દીકરી, તું સુખ સાહેબીથી રહે અને કામકાજ નોકર ચાકર કરશે. તારે ફક્ત એક કામ કરવાનું, સવાર બપોર અને સાંજ
રૂપાની ઘંટડી વગાડી અને નાગ કુંવરોને દૂધ પાઈ દેવાનું. શ્યામા તો હર્ષથી એ કામ કરવા લાગી. આમ દિવસો જતા દેવના જેવો દીકરો અવતર્યો અને જોત જોતામાં મહિનાનો થઈ ગયો. એક દિવસ ચૂલા પરથી દૂધની દેગડી ઉતારી અને શ્યામા બહાર ગઈ. દીકરાના હાથમાં રૂપાની ઘંટડી આવી જતા એ વગાડવા લાગ્યો. તેથી નાગકુમારો દોડી આવ્યા અને દીકરો ડરી ગયો. હાથમાંથી ઘંટડી પડી ગઈ અને 2 કુંવરોના પૂંછડા પર પડતા પૂંછડા કપાઈ ગયા અને બીજા નાગકુંવરો ગરમ દૂધ પીવાથી દાઝ્યા. એટલામાં શ્યામા ત્યાં આવી અને દીકરાને તેડી લીધો. નાગકુંવરોની આવી દશાથી એની અપાર દુઃખ થયું. નાગણીએ કુંવરને શાંત પાડ્યા, પણ કુંવરોના મનમાંથી વેર ન ગયું. 1.25 મહિનો થતાં નાગણ શ્યામાને સોનાના હીરા જડિત ચૂડો પહેરામણી આપી અને જાતે સાસરે મૂકવા આવી. સાસરામાં શ્યામા હવે માનીતી થઈ ગઈ. તેથી જેઠાણીઓ તો વગર લાકડે બળવા લાગી. એક દિવસે નાગર કુંવરો વેર વાળવા શ્યામાને ઘેર આવ્યા અને ઘંટી નીચે છુપાઈ અને શ્યામા પાણીનું બેડું ભરીને ઘેર આવી ઉંબરે ઠેસ વાગતા બોલી, ખમ્મા મારા બાંડિયા બુચિયા વીરને. આ સાંભળી અને નાગ કુંવરોને પસ્તાવો થયો. બહેનના હૈયામાં ભાઈ પ્રત્યે વાલ જોઈ અને દંશ દીધા વગર જ પાછા વળી ગયા. એક દિવસ શ્યામાના છોકરાએ જેઠાણીના દૂધની તાંસળી ઢોળી નાખતા જેઠાણીએ છણકો કર્યો, તું તો મોટા ઘરનો છો, તારી માને કે વાડે ભેંસો બંધાવે. શ્યામા રડતી રડતી રાફડા પાસે ગઈ અને નાગણને મેણાની વાત કરી તો નાગણે બીજા જ દિવસે 7 વીસુ 140 દૂધણી ભેંસો મોકલી. શ્યામાએ જરાકે રોષ રાખ્યા વગર અડધી ભેંસો જેઠાણીઓને આપી દીધી અને હૃદયની વિશાળતા જોઈ જેઠાણીઓના હૃદય પલટાઈ ગયા અને શ્યામા ઘરમાં સૌની માનીતી બની ગઈ છે. હે નાગ દેવતા, હે નાગ માતા, જેવા શ્યામાને ફળ્યા એમાં વ્રત કરનાર, વાંચનાર અને સાંભળનાર સર્વને ફળજો. જય નાગ દેવતા.